વધુ એક ગુજરાતી પરિવારને વિદેશમાં બંધક બનાવવામાં આવ્યો છે. લંડન જવા નીકળેલો ગુજરાતી પરિવાર ગુમ થઈ ગયો છે અને અમદાવાદના ગોમતીપુરનો પરિવાર દુબઈ ગયા પછી ગુમ થયો છે. ગોમતીપુરના પરિવારના 4 સભ્યો દુબઈ ગયા બાદ ગુમ થઈ ગયા. એજન્ટોએ દીકરાનો ફોટો મોકલી 1 કરોડની ખંડણી માંગી હતી અને પરિવારને આફ્રિકન દેશમાં બંધક બનાવ્યાની આશંકા સેવાઈ રહી છે. લંડન પહોંચાડવા વ્યક્તિ દીઠ 25 લાખ નક્કી થયા હતા અને બાબાખાનના નામે પરિવાર પાસે 1.5 કરોડની માંગણી કરવામાં આવી છે અને એજન્ટો સાથે 1 કરોડ પછી અંતે 70 લાખ સુધી સોદાબાજી થઈ. અમદાવાદ પોલીસે એક એજન્ટને રાઉન્ડ અપ કર્યો છે અને એજન્ટની પૂછપરછમાં વલસાડના એજન્ટનું નામ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા. તમારા સંવાદદાતાએ આ ગુમ પરિવાર જે છે તેઓના પરિવારજનો સાથે વાતચીત કરી. આવવું જોઈએ. પોલીસ ફરિયાદ તો નોંધી છે, પરંતુ આ જે ખંડણી ખોરો છે અને જે એજન્ટો મારફતે ગયા હતા, ચાંદખેડાનો પ્રિતેશ જોશી, વલસાડનો પણ એ વ્યક્તિ હતો કે જે આ પ્રકારે તેમને બહાર મોકલ્યા હતા, ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આરને આફ્રિકન દેશમાં બંધક બનાવ્યાની આશંકા છે. લંડન પહોંચાડવા વ્યક્તિ દીઠ 25 લાખ નક્કી થયા હતા અને વિદેશની લંડન જવા નીકળેલો વધુ એક ગુજરાતી પરિવાર વિદેશમાં ફસાયો છે. ગોમતીપુરનું દંપતી અને તેમના 2 પુત્રો અત્યારે હાલ બંધક બનાવવામાં આવ્યા છે. દુબઈ બાદ તેમની કોઈ ભાડ નથી, ત્યારે પરિવારજનો આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું. બેન, આપનો પરિવાર ક્યાં જવા નીકળ્યો હતો અને અત્યારે શું આપની પાસે માંગ થઈ રહી છે અને શું ઘટના બની છે? એ યુકે જવા નીકળેલો હતો. 20 એપ્રિલ અહીંયાથી દિલ્હી ગયો હતો. મારા રિલેટિવના ત્યાં જ રહેલા 10 દિવસ જેવા રોકાયા હતા અને 1 દિવસ હોટલ પછી એ લોકો શ્રીલંકા ગયા. શ્રીલંકાથી દુબઈ ગયા. દુબઈ સુધી મારી વાત ચાલી. ગયા રવિવારે બપોરે 1:48 લાસ્ટ છેલ્લી વાર વાત થઈ. એના પછી મારો કોઈ કોન્ટેક્ટ નથી અને સોમવારે 3:50 મને કિડનેપરનો કોલ આવ્યો કે તારી ફેમિલી મારી જોડે છે, ખાન બાબા નામ છે કિડનેપરનું, તું પૈસા મોકલી દે અને તારા આગળના એજન્ટોએ મને આ ફેમિલી વેચી દીધી છે. અગર તું પૈસા નહીં મોકલે તો હું મારી કાઢીશ, અફઘાનિસ્તાન મોકલી દઈશ, કિડની કાઢી કાઢીશ વગેરે વગેરે વાતો મને કહી રહ્યો છે. એમને કોઈ તેમને બંધક બનાવી અને માર માર્યો એવું કઈ તમને વિડીયો મોકલ્યો છે? કઈ શું માંગ કરી હતી? પછી ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી માટે તમે પોલીસને જાણ કરી, એ શું ઘટના હતી? એને 1 શોટ વિડીયો મને મોકલેલો. મારા નાના ભાઈ પર રિવર્વર મૂકેલી છે, મારા પપ્પાને મ્યુટ કરી દીધા છે, મારા ભાઈને પણ વિડીયો કોલિંગમાં મ્યુટ કરી છે. અંડરવેલ પર બેસાડેલો હતો મોટા ભાઈને, જેને પેનક્રિયાસની પ્રોબ્લેમ છે. મારા મમ્મી પપ્પા હાથ જોડી મારી મમ્મી રો કરે છે. એની જોડે દુષ્કર્મની વાતો કરી રહ્યો છે. સાહેબ, એ કરી પણ શકે, હું કઈ કહી નથી શકતી એનું. અને મારા ભાઈને કાલે ફોટો આવ્યો હતો, જે ટાઈમે હું પોલીસને સંપર્કમાં કરવા જતી હતી, કે એનું ગળું કપાઈ ગયું છે, એ મરી ગયો છે, તું પૈસા મોકલ. કોઈ પણ પોલીસ જોડે જા, ક્યાં પણ જા. મેં એમએલએના છોકરા જોડે બી પૈસા લીધા છે કે એની એના જંગલમાંથી કોઈ બાપ તારા મા બાપને પાછું લઈને નહીં આવે તારી ફેમિલીને. મને એવી ધમકી સતત આપી રહ્યો છે રોજ. તમારા ફેમિલી વાળા છે, કયા એજન્ટ મારફતે ત્યાં ગયા હતા? પ્રિતેશ જોશી છે, ચાંદખેડાનો સાહેબ. એના મારફતે મારા મમ્મી ઓનલાઈન ફેસબુકથી કોન્ટેક્ટ કરેલો. એના મારફતે અમે ચાંદખેડા ઓફિસે એને મળવા ગયા. પછી વાતચીત 2 મહિનાથી ચાલતી હતી, પણ ઈરાનમાં ઝઘડાના કારણે ફ્લાઇટ ડિલે થતી હતી, કાયમ ડિલે ફ્લાઇટ થતી હતી. અને પછી એને આગળ દર્શન મિસ્ત્રી વલસાડનો સાહેબ છે, પ્રોપર એડ્રેસ નથી ખબર, એનું કામ આપ્યું હતું. એ બધી રમત આ વલસાડના દર્શન મિસ્ત્રીની છે સાહેબ. કેટલા રૂપિયામાં નક્કી થયું હતું જવા માટેનું? પર પર્સન 30 લાખ રૂપિયામાં થયેલું. પણ એવી વાત કરેલી પ્રિતેશ જોશી કે ત્યાં જઈને તમારે સેલેરીમાંથી પૈસા આપવાના છે, એડવાન્સ કોઈ પૈસા આપવાના નથી, એવું કીધું તું મને. અને અહીંયાથી અમે કોઈ પૈસા આપેલ નથી. ખાલી દિલ્હી સુધીનો જે પણ ખર્ચો એ મારા ફેમિલીએ કર્યો છે એ હું કબૂલું છું. કોઈ એક પૈસો નથી આપ્યો. દર્શન મિસ્ત્રી ટિકિટો બધી એને કરાઈ છે. ખાલી અહીંયાથી ટ્રાવેલ્સની ટિકિટો મારા મમ્મી પપ્પાએ મેં ખુદ મારા જાતે કરી છે જઈને રૂબરૂમાં. કેટલા આપ્યા છે કે નથી આપ્યા? પૈસો રૂપિયો નથી આપ્યો. ઉપરથી એને 10,000 વાપરવા આપ્યા છે દિલ્હીમાં મારા મમ્મીને. એવું નથી કે અમે પૈસા આપ્યા છે, પૈસા નથી આપ્યા. પૂરી ગેમ છે. હોટલ મેનેજમેન્ટ જે દર્શન મિસ્ત્રીએ કર્યું છે એથોપેનિયામાં,
જે ટેક્સી ડ્રાઈવર હતો એનાથી જ આ બધી ગેમ થઈ છે. હોટલ મેનેજમેન્ટ અને ટેક્સીથી જ મારી ફેમિલી ગાયબ છે કે પરિવારને જે છે તે લઈ જાય, અહીંથી કોઈને વેચે અને ખંડણી માંગીને રૂપિયા આખું કોન્સ્પરન્સી કરી શકે છે સાહેબ. કેમ કે પ્રિતેશ જોશી તો એવું કહે છે કે આ મારા પહેલી જ ફેમિલી પહેલું જ કામ છે. હવે દર્શન મિસ્ત્રીનું એવું કહે છે મને નથી ખબર કે આગળ એને કામ કર્યું હોય કે ના કર્યું હોય. એવું હોઈ શકે ને, વગર પૈસે તો કોણ લઈ જાય, અને હવે લઈ ગયા છે તો શું કરે તો મને ખબર નથી સાહેબ. શું માંગ છે તમારી? મારી એવી માંગ છે મારી કે એ લોકો સહી સલામત પાછા આવી જાય ઘરે. મારી એમ મદદ છે. નાગરિક સાથે વાત થઈ આપની, શું કહે છે? પોલીસે જે ટાઈમે ઘટના થઈ તે ટાઈમે હું પોલીસ સ્ટેશન ગયેલી, પણ એ લોકોએ લાઇટલી લીધું કે આઈ છે, આવું ના હોય, તે લવ મેરેજ કર્યા છે, એના કારણે આ લોકો આવું કરતા હોય, મજાકમાં તારી મમ્મી એવું કરતી, પણ એવી વાત નથી. મારી મમ્મીને હું જાણું છું, મારી ફેમિલીને. 4:15 હું પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી, કોઈ પોલીસ વાળું નતું. 2 દિવસથી મારી કોઈ અરજી કે એફઆઈઆર નતા લેતા, પણ હું આ મારા હસબન્ડનો જો ફ્રેન્ડ છે ડ્રાઈવર, એના થ્રુ દિનેશ કુશવાહ સાહેબ એમએલએ સાહેબને મળી, પછી પીઆઈ સાહેબને ફોન ગયો, રાણા સાહેબને, અને રાણા સાહેબે મને મળ્યા. બધું અરજી એ ટાઈમે જ લઈ લીધેલી. પછી મારું એક્શન પોલીસ સાહેબનું થોડું ચાલુ થયું, અને કાલે પણ ડીસીપી સાહેબ મેડમે મને ફૂલ સપોર્ટ આપ્યો છે. પોલીસ મારા જોડે છે, મદદ કરી રહી છે. બિલકુલ. તો આ ગોમતીપુરનો પરિવાર કે જે લંડન જવા નીકળ્યું હતું, પરંતુ ક્યાંક હવે પરિવાર ફસાયો છે અને ખંડણીની માંગ થઈ રહી છે. પોલીસે પહેલા કાર્યવાહી ન કરી અને હવે પોલીસ ફરિયાદ તો નોંધી છે, પરંતુ આ જે ખંડણી ખોરો છે અને જે એજન્ટો મારફતે ગયા હતા, ચાંદખેડાનો પ્રિતેશ જોશી, વલસાડનો પણ એ વ્યક્તિ હતો કે જે આ પ્રકારે તેમને બહાર મોકલ્યા હતા, ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.